વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 7,609 કરોડના કર વિનાનું બજેટ પ્રસ્તાવિત છે અને 5,036 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિકાની આવક અંદાજે 4,861 કરોડ રૂપિયાના અંદાજ સાથે 200 કરોડના બ્લુ બોન્ડ દ્વારા નવી યોજનાઓ માટે ફંડ ફાળવવામાં આવશે। બજેટમાં મજબૂત ઢાંચો, રમતો અને પ્રજા સેવાને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। આભાર માનીએ છીએ। અમારી આમંત્રણને માન આપીને અહીંયા બધા પધાર્યા છે, એ બદલ ફરીથી આપને આભાર માનું છું। આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે 2026-27 અંદાજ ડ્રાફ્ટ બજેટ છે, એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે। વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રામાણિકતા આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટનો સમાવેશ કર્યો છે। સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે, મ્યુનિસિપલ સર્વિસીસ, પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ, એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે। પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુ છે, નોર્થમાં પણ જે છે એને ઊભું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ 800 કરોડની ખર્ચ એના ઉપર કરવાનો છે। નેક્સ્ટ વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ, એના માટે પણ લગભગ 200 વર્ષ પહેલાં જે નેટવર્ક કરવામાં આવ્યું હતું એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમમાં લઈ જવા માંગીએ છીએ, જેથી કરીને સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પૂલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાઓ લેવાના છે એના ઉપર બધા। સમાચારમાં હાલ માટે બસ આટલું। જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।